નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો ટાટ સેકન્ડરી પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। આ પરિણામ માત્ર મિત્રો એક શરૂઆત છે, અંતિમ મંજિલ નથી। કારણ કે આ કઈ પરીક્ષા હતી મિત્રો? માત્ર ને માત્ર કહી શકાય કે પ્રિલિમ પરીક્ષા હતી। કઈ પરીક્ષા હતી મિત્રો? પ્રિલિમ પરીક્ષા। એટલે માત્ર ને માત્ર આ શું છે મિત્રો? ખાલી એક તમારી શરૂઆત છે, રાઈટ। અને જે મિત્રોને આ વખતે સિલેક્શન થયું નથી તેઓ પણ હિંમત ના હારતા મિત્રો, કારણ કે આવતા જ વર્ષમાં ટેટ 2 આવશે, એની તમે કહી શકાય મહેનત ચાલુ કરી દો। જીવનમાં એક પરિણામ ક્યારે તમારું ભવિષ્ય મિત્રો નક્કી નથી કરતું, અને મહેનત ચાલુ રાખશો તો સફળતા જરૂર મળશે। હવે વાત કરીએ તમામ ઉમેદવારોને જેમનું પ્રિલિમનું સિલેક્શન થઈ ગયું છે મિત્રો, રાઈટ, કે જેને કહી શકાય કે 70 અથવા તો 70+ ગુણ થઈ ગયેલા છે તેવા મિત્રોએ શું કરવું જોઈએ, રાઈટ। તો એની ચર્ચા મિત્રો આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ। અને મુખ્ય પરીક્ષા ક્યારે છે મિત્રો? 16 ઓગસ્ટે। તો તમારું હવેનું પ્લાનિંગ જે છે એ કેવું હોવું જોઈએ એની ચર્ચા મિત્રો આ લેક્ચરની અંદર કરવાના છીએ, કે જેને હજી કહી શકાય કે શરૂઆત જ નથી કરી અને જેને 0થી શરૂઆત કરવાની છે એના માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો, રાઈટ। તો લેક્ચરમાં બન્યા રહેજો અંત સુધી, રાઈટ। અને જે મિત્રોને એવું લાગે કે ભાઈ લેક્ચર ઉપયોગી છે તો તમારા મિત્રોને શેર જરૂર કરી દો, રાઈટ। અને આની અંદર પણ કેટલીક એવી ચોખવટ કરેલી છે કે ભાઈ તમારો લક્ષ્ય સ્પષ્ટ રાખો, સચોટ અભ્યાસ યોજના બનાવો, મહત્વના વિષયો પર વધુ ધ્યાન આપો, રેગ્યુલર ટેસ્ટ અને રિવિઝન કરો। આ બધા મુદ્દાની ચર્ચા આપણે મિત્રો આગળ કરવાના છીએ। તો કોઈ વધારાની ડિસ્કસ કર્યા વગર આપણે જોઈએ આગળ। હવે સાચી રમત શરૂ થઈ છે। પ્રિલિમ દરવાજો હતો મિત્રો, પણ હવે આપણે મુખ્ય પરીક્ષા એટલે કે આખું મકાન બનાવવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ અહીં સૌ પ્રથમ મોટી ભૂલ કરે છે કે તેઓ વિચારે છે કે હજુ તો ઘણો સમય છે, 2-4 દિવસ આરામ કરી લઈએ તો પછી શરૂ કરીએ, તો એમ ના ચાલે ને મિત્રો, રાઈટ। કારણ કે આરામનો સમય નથી। હવે કહી શકાય ને કે મિત્રો તમારી પાસે માત્ર ને માત્ર 40 દિવસ જ છે। કેટલા મિત્રો? 40 દિવસ જ છે। તમને ભલે એવું લાગે કે મિત્રો કોમ્પિટિશન નથી, પણ કોમ્પિટિશન બહુ વધારે છે। તમે જુઓ ને મિત્રો અહીંયા, રાઈટ, તો ગુજરાતી માધ્યમમાં ટોટલ 74,000+ જેવું સિલેક્શન થયું ને, જે ગયા વખતે હતું ને મિત્રો 60,000+ જેવું હતું, એટલે કે આ વખતે વધી ગયું। શા માટે? ગ્રેસિંગ બધાને મળ્યા એના કારણે, રાઈટ। અને જો કહી શકાય કે 120 વાળા કેટલા છે? માત્ર 3465 જેટલા છે, રાઈટ। અને જો આપણે જોવા જઈએ ને તો મિત્રો ટાટ સેકન્ડરીની જે કંઈ ભરતી છે, રાઈટ, શિક્ષકની ભરતી, એ કહી શકાય કે 4500ની આસપાસ મિત્રો આવશે, રાઈટ। તો એની અંદર 4500ની અંદર તમારું નામ આવવું જરૂરી છે। એના માટે કોમ્પિટિશન કહી શકાય કે ખૂબ જ વધારે છે મિત્રો, રાઈટ। તો એ કોમ્પિટિશન વધારે છે તો એના માટે હવે કેવા પ્રકારની મહેનત હોવી જોઈએ મિત્રો? જેને કંઈ નથી, 0થી શરૂઆત કરશે એ પણ મેરિટની અંદર મિત્રો આવી શકે છે, પણ આજથી જેની તૈયારી કહી શકાય કે શરૂ કરેલી હોય એના માટે જરૂરી છે। હવે જોઈએ કે તૈયારી તમારે કઈ રીતે કરવી, કેવા પ્રકારના પગલાઓ ભરવા, સમયનું વ્યવસ્થાપન કેવું કરવું, એ બધી માહિતી મિત્રો આપણે આગળની જે સ્લાઇડ છે એની અંદર જોઈએ મિત્રો। જે ઉમેદવારો આજે તૈયારી શરૂ કરશે ને તે જ આવતીકાલના મેરિટમાં પોતાનું સ્થાન મિત્રો બનાવી શકશે, રાઈટ। મિત્રો મુખ્ય પરીક્ષા માત્ર જ્ઞાનની પરીક્ષા નથી, તે તમારા શિસ્ત, સમયનું આયોજન, સતત મહેનત અને ધીરજની પણ મિત્રો પરીક્ષા છે। હવે તમારે દરરોજ એક નક્કી મિત્રો સમયપત્રક બનાવવું પડશે। શું બનાવવું પડશે? એક મિત્રો સમયપત્રક, કે ક્યારે તમારે શું કરવાનું છે મિત્રો। દરરોજ લખવાની પ્રેક્ટિસ કરવી પડશે। નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપ, વ્યાકરણ જેવા સમગ્ર અભ્યાસક્રમ પર મજબૂત મિત્રો તમારે પકડ મેળવવી પડશે, રાઈટ। હવે જેને કહી શકાય કે આજથી જેને તૈયારી શરૂ કરવું છે એના માટે આ એક કહી શકાય કે મહત્વની એક સિરીઝ છે આપણી યુટ્યુબ ચેનલની અંદર છે, રાઈટ, કે એક આ વિડીયો નંબર 1, વિડીયો નંબર 2 અને એક આ વિડીયો નંબર 3, આ 3 વિડીયો જોઈ લેશો એટલે કહી શકાય કે તમારા મિત્રો 60 ગુણ કવર થઈ જશે। કેટલા ગુણ મિત્રો? 60 ગુણ કવર થઈ જશે, રાઈટ। કહી શકાય કે મહત્વના 15 નિબંધો છે, અહીંયા 15 ચર્ચાપત્ર છે અને 10 પત્ર છે મિત્રો। આરામથી આની અંદરથી 60 ગુણનું પૂછાશે, અને 60 ગુણનું કહી શકાય કે પૂરેપૂરું આની અંદર નહીં પૂછાય, પણ આના જેવું જ મિત્રો પૂછાવાની સંભાવના પૂરી છે। જો તમે આનું પ્રોપરલી નોલેજ મેળવી લો, અથવા તો નિબંધ કઈ રીતે લખાય, પત્ર કઈ રીતે લખાય, ચર્ચાપત્ર કઈ રીતે લખાય, એ બધી ઇન્ફોર્મેશન મિત્રો આની અંદર છે। અને એ બધું પુનરાવર્તન 1 વખત જુઓ, 2 વખત જુઓ, 3 વખત જુઓ, પણ 4થી 5મી વખત તમે જોશો ને મિત્રો એટલે તમને કોઈ પણ નિબંધ આપે તમે આરામથી લખી શકશો મિત્રો। તમને કોઈ પણ ચર્ચાપત્ર આપશે તમે આરામથી લખી શકો મિત્રો। પણ જેને પણ કહી શકાય કે તૈયારી થઈ ગયેલી છે, રાઈટ, તૈયારી જેને થઈ ગયેલી છે, જેને પત્ર બધું, નિબંધ બધું મોઢે કરી લીધેલું છે, એના માટે પણ આ એક લેક્ચર કહી શકાય કે રિવિઝન માટે મિત્રો ઉપયોગી થઈ શકે છે, રાઈટ। અને જેને પણ આ પીડીએફ જોઈએ મિત્રો આ લેક્ચરની અંદર જે હું ભણાવું છું, રાઈટ, એ પીડીએફ ઘણા લોકોએ કહી શકાય ને કે મિત્રો 200+ વ્યક્તિએ મારી પાસે આ પીડીએફ માંગેલી છે। તો આ પીડીએફ જેને જોઈએ એ 70 41 75 88 78 ઉપર મિત્રો મેસેજ કરી શકે છે વોટ્સએપની અંદર, એને ત્યાંથી મળી જશે મિત્રો। ચલો, માત્ર વાંચનથી નહીં પરંતુ લખવાથી જ મુખ્ય પરીક્ષા મિત્રો સફળ થાય છે। આ વખતે સ્પર્ધા મિત્રો ખૂબ જ કઠિન છે। હજારો ઉમેદવારોના થોડાક જ લોકો અંતિમ યાદીમાં સ્થાન મેળવશે। તેથી હવે દરેક દિવસ
કિંમતી છે, દરેક કલાક મિત્રો મહત્વની છે અને દરેક ટેસ્ટ તમારા અંતિમ પરિણામમાં અસર કરી શકે છે. જો તમારું લક્ષ્ય સરકારી શિક્ષક બનવાનું છે મિત્રો, રાઈટ, તો આજથી જ પોતાનું એક શિક્ષકની જેમ તૈયારી કરવાની શરૂ કરી દો. ઘણા લોકો તમને કહે છે મિત્રો કે મુખ્ય પરીક્ષા બહુ મુશ્કેલી છે, મેરિટ બહુ ઊંચું હશે, સિલેક્શન બહુ મુશ્કેલ છે, પણ હું તમને માત્ર એક વાત કહેવા માંગુ છું મિત્રો કે માત્ર વાંચનથી નહીં પણ લખવાથી જ મુખ્ય પરીક્ષા સફળતા મળે છે મિત્રો. તો આને ધ્યાનમાં રાખીને આપણી ચેનલ ઉપર એક ટાટ ગુજરાતી મોક ટેસ્ટ એવી એક સિરીઝ ચાલુ થયેલી છે. પ્લેલિસ્ટની અંદર જશો, રાઈટ, ટાટ મોક ટેસ્ટ કરીને એક ફોલ્ડર બનાવેલું છે, એની અંદર તમને મળી જશે. કુલ 2 મોક ટેસ્ટ મિત્રો થઈ છે. હજી આની અંદર કહી શકાય કે 20+ જેવી મોક ટેસ્ટ આવશે મિત્રો. એ 20+ મોક ટેસ્ટનું તમે સોલ્યુશન કરીશો ને મિત્રો, એટલે આરામથી તમારે સારા માર્ક્સ આવી જશે. એ જે મોક ટેસ્ટ છે ને મિત્રો, સોલ્યુશન સાથે તમને આપેલી છે. સૌપ્રથમ પેપર છે અને પછી એની સાથે સોલ્યુશન છે મિત્રો, રાઈટ. અને અહીંયા થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે ઘણા લોકો માત્ર ને માત્ર પરીક્ષામાં પાસ થઈ ગયા તો માત્ર વાંચન જ કરે છે. મિત્રો, વાંચન જરૂરી છે, એવું નથી કે નથી જરૂરી, પણ એના કરતાં પણ મહત્વનું છે મિત્રો લખવું. જેટલું વધારે લખીશો એટલું વધારે ફાયદો. હું તો કહું આજથી 25 થી 30 પેજ દરરોજ લખવાનું રાખો, રાઈટ. 25 થી 30 પેજ તો મિનિમમ મિત્રો તમારે દરરોજ લખવા પડશે, કારણ કે જ્યારે પરીક્ષા હશે, જેમ કે 16 ઓગસ્ટના રોજ આપણી પેપર છે, તો ત્યારે મિત્રો કહી શકાય ને કે એક સાથે બંને પેપર હશે. સવારે ગુજરાતીનું પેપર હશે, રાઈટ, અને સાંજે તમારા જે તે વિષયનું પેપર હશે. તો ગુજરાતીના પેપર અને વિષયના પેપર અનુસંધાને જો બંનેના આપણા પેપર જોઈએ ને તો મિત્રો 40+ જેવા પેજ થાય મિત્રો, રાઈટ. તો દિવસમાં તમારે 40+ પેજ લખવાના છે. તો એની પ્રેક્ટિસ જો તમે આજથી કરેલી હશે ને તો આગળ તમારે પ્રોબ્લેમ આવશે નહીં. અને એના માટે બેસ્ટ ઉપાય છે મિત્રો મોક ટેસ્ટ. જેને પણ 20+ મોક ટેસ્ટ એક સાથે ખરીદવી છે એ પણ આપેલ પાછળ જે મોબાઈલ નંબર છે એના ઉપર એ મેસેજ કરી શકે છે મિત્રો. ચલો મિત્રો, મેરિટ બીજા માટે હોય છે, તમારા માટે માત્ર તમારું શ્રેષ્ઠ પ્રદર્શન મહત્વનું છે. જો તમે રોજ થોડું આગળ વધશો ને તો સફળતા તમને શોધવી પડશે. યાદ રાખજો મિત્રો, રાઈટ, સફળતા તમને શોધવી પડશે. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો, રાઈટ, કે તમારે જો મેરિટની અંદર તમારે તમારું સ્થાન લાવવું છે, રાઈટ, તો તમે આરામથી થોડી ઘણી તૈયારી કરીને આરામથી પાસ થશો. એટલે કે જનરલ કેટેગરીવાળા અને જે ઓબીસી વાળા છે, ઈડબ્લ્યુએસ વાળા છે 115 લાવશે એટલે પાસ થઈ જશે, અને જનરલ કેટેગરી વાળા 120 લાવશે તો એ પાસ થઈ જશે. પણ મિત્રો આપણે ખાલી પાસ થવાનું નથી મિત્રો, રાઈટ. એટલે કે મેરિટમાં બીજા માટે છે, બધા લોકો મેરિટમાં આવશે, રાઈટ, પણ મેરિટમાં આપણે નથી આવવાનું. આપણે શું આવવાનું છે? સરકારી નોકરી લેવાની છે. તો સરકારી નોકરી લેવા માટે કહી શકાય કે પહેલાં પેપર સ્ટાઇલ શું છે, પેપર કેવું સોલ્યુશન થવું જોઈએ, કેવા પ્રકારના પ્રશ્નોમાં આદર્શ જવાબ કેવા આવી શકે, એ બધી ઇન્ફોર્મેશન તમને મિત્રો આ લેક્ચરની અંદર મળી રહી છે, રાઈટ. આની અંદર આપણે કહી શકાય કે ટોટલ 2 મોડલ પેપર આપેલા છે, રાઈટ. ગુજરાતીના જે મોડલ પેપર છે ટોટલ 2 આપેલા છે. એની અંદર તમે એકવાર જોઈ લેજો, રાઈટ. એની અંદર તમને ખબર પડશે કે કેવા નિબંધ પૂછાય છે, રાઈટ, કેવા ચર્ચાપત્ર પૂછાય છે, રાઈટ, કેવા પત્ર પૂછાય છે. એ બધી ડિસ્કશન મેં આ લેક્ચરની અંદર મિત્રો કરેલી છે, જવાબ સાથે છે, રાઈટ, જવાબ સાથે. એની અંદર વ્યાકરણ પણ મેં સમાવેશ કરેલું છે. તો બંને લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલા છે. જેને 0થી શરૂઆત કરી છે ને એક વખત આ લેક્ચર જોઈ લેવા જોઈએ, જેથી ને ખબર પડે મારે નિબંધ કેવા કરવા, પત્ર કેવા કરવા, વ્યાકરણ કેવું પૂછાય છે. એ બધી મિત્રો ડિસ્કશન આ લેક્ચરની અંદર મેં કરેલી છે. ચલો આગળ જોઈએ મિત્રો. સપના જોતા બધા હોય છે, પરંતુ તેને સાકાર કરવા માટે સતત મહેનત જરૂરી છે મિત્રો. હું જ વાતચીત કરું, જ્યાં હું કહી શકાય કે પહેલાં લાઇબ્રેરી રીડિંગ કરવા જતો હતો ને, ત્યાં ઘણા વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે, પણ એમાંથી 50 to 60% એવા છે, રાઈટ, કે જે કલાક વાંચે, 30 મિનિટ મિત્રો શેનો ઉપયોગ કરે? મોબાઈલનો. ફરીવાર કલાક વાંચે, ફરી વખત 30 મિનિટનો મોબાઈલનો ઉપયોગ કરે. તો આ રીતે રીડિંગ નથી કરવાનું મિત્રો. તમે લાઇબ્રેરીએ રીડિંગ કરો છો, ઘરે વાંચન કરો છો, જ્યાં પણ વાંચન કરો છો, તો હવે તમારી દિવસની મહેનત છે ને મિનિમમ 10 કલાકની મિત્રો હોવી જોઈએ, મિનિમમ 10 કલાકની મહેનત, રાઈટ. અને એ 10 કલાકમાં તમારી 5 થી 6 કલાક તો માત્ર લખવાની જ હોવી જોઈએ, રાઈટ. અને મોબાઈલ શક્ય બને તો જરૂર મુજબ કોઈ એવું લાગે કે તમને વિડીયો જોવો જોઈએ એનો જ તો જ મોબાઈલનો ઉપયોગ કરો. બાકી મોબાઈલનો ઉપયોગ મિત્રો આજથી તમારે ટાળવો જોઈએ અને સખત મહેનત કરવી પડશે. જો તમે મહેનત કરીશો ને તો મિત્રો તમને ફળ મળશે, રાઈટ. મહેનત કેવું પ્રકારનું ફળ મળશે કે ભાઈ પરીક્ષામાં તમે આરામથી 140+ જશો 200માંથી. પણ એના માટે અત્યારે મહેનતની સાથે તમારે મિત્રો વાંચન પ્લસ લેખન બધું આમાં જરૂરી છે મિત્રો. ક્લિયર? તો ખાસ બધાએ ધ્યાને લેવાનું છે, રાઈટ. અને થોડા લોકોમાં તો તમારું નામ હોવું જોઈએ કે આવતા થોડા મહિનામાં તમારે જીવનની દિશા બદલી શકે છે મિત્રો. મોબાઈલમાં સમય બગાડવાને બદલે પુસ્તક ખોલો, દરરોજ મોક ટેસ્ટ આપો, પોતાની ભૂલો શોધો અને બીજા દિવસથી તેને સુધારવાનું શરૂ કરો મિત્રો. મુખ્ય પરીક્ષામાં સફળતા કોઈ એક દિવસની મહેનત નથી મળતી મિત્રો. એક દિવસથી કંઈ મહેનત કોઈને પણ નથી મળતી. તે દરરોજ કરેલા નાના નાના પ્રયત્નોનું પરિણામ મિત્રો હોય છે. હું પણ આ સમગ્ર તૈયારીમાં તમારી સાથે છું.
આપણી યુટ્યુબ ચેનલ પર મુખ્ય પરીક્ષા માટે સૌથી મહત્વના નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન, મોડેલ પેપર, મોક ટેસ્ટ અને સંપૂર્ણ સોલ્યુશન સતત મળતા રહેશે મિત્રો. તેથી હજુ સુધી જો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો, જેથી એક પણ મહત્વપૂર્ણ વિડીયો તમારી પાસે ચૂકી ના જાય મિત્રો. ક્લિયર? હવે નેક્સ્ટ પેજ ઉપર થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો. લાસ્ટ પેજ છે આપણું કે પરિણામથી નહીં, તૈયારીથી ઓળખ બનાવો. મહેનત એવી કરો કે આપણું પરિણામ તમારું નામ બોલે મિત્રો. રાઈટ? ફરી એક વખત તમામ સફળ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. હવે સમય છે પ્રિલિમની ખુશીને બાજુ પર રાખીને મુખ્ય પરીક્ષાની જીત માટે કમર કસવાનો. ધન્યવાદ મિત્રો. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ.